નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વારકાધીશ એજ્યુકેશન પોઈન્ટ ચેનલની અંદર હું સાગર રાજપૂત તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું, વેલકમ કરું છું। જો હવે છેલ્લા ટોપિકની અંદર, કયા ટોપિકની અંદર? છેલ્લા ટોપિકની અંદર આપણે વાત કરી હતી આલ્કાઇનની। કોની વાત કરી હતી? આલ્કાઇનની। અને આલ્કાઇનનું છેલ્લું ઉદાહરણ આપણે લીધું હતું ઇથાઇન। કયું લીધું? ઇથાઇન। આ લેક્ચરને ચાલુ કરીએ એના પહેલા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। ખૂબ જ સરસ, ખૂબ જ સરસ। તો હવે આ લેક્ચરની અંદર આપણે જે કાલ સંકરણો ભણ્યા હતા એને લગતા એમસીક્યુની આપણે વાત કરવાની છે કે કઈ રીતે એમસીક્યુ પૂછાઈએ કે આનો એક અલગ કોષ્ટક જોવાનું છે। તો જો થોડું ધ્યાન રાખો, અહીં આપણે હાઇડ્રોકાર્બનની વાત કરીએ। હાઇડ્રોકાર્બન કયા હોય? આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન। આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન। સંકરણની વાત કરીએ તો આલ્કેનની અંદર કયું સંકરણ જોવા મળે? sp3। વાત થઈ હતી કે નથી થઈ? આલ્કેનની અંદર કયું સંકરણ જોવા મળે? sp3। આલ્કીનની અંદર sp2 અને આલ્કાઇનની અંદર sp। જેમ આગળ સમજાયું તેમ એના પછી જો વાત કરીએ તો s કક્ષકની સંખ્યા આલ્કેન હતો, આલ્કેન એની અંદર s કક્ષકની સંખ્યા કેટલી હોય? એક જ। કેમ કે sp3 સંકરણની અંદર s કક્ષક કેટલી છે? એક જ છે। sp2 ની અંદર કેટલી છે? એક જ છે। અને sp ની અંદર બી s કક્ષક કેટલી છે? એક જ છે। s કક્ષકની સંખ્યા બધાની અંદર સમાન હોય છે। ચલો p કક્ષકની સંખ્યાની વાત કરીએ। sp3 સંકરણની અંદર p કક્ષક કેટલી બેટા? 3। sp2 ની અંદર કેટલી છે? 2। અને sp ની અંદર કેટલી છે? 1। તો p કક્ષકની સંખ્યા આવી રીતે છે। ચલો એના પછી બંધ લંબાઈની વાત કરીએ। કેની વાત કરીએ? બંધ લંબાઈની। તો આલ્કેનની બંધ લંબાઈ કેટલી છે? 154 પિકોમીટર। આલ્કીનની કેટલી છે? 134 પિકોમીટર। અને આલ્કાઇનની 120 પિકોમીટર। જે આગળ આપણે જોઈ ગયા। ચલો એના પછી અહીંયા જો સ્વભાવની વાત કરીએ તો આલ્કેનનો સ્વભાવ, જો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય, આ તો તમે 10માં બી ભણી ગયા, તો એ કેવું હશે? સંતૃપ્ત હશે। કેવું હશે? સંતૃપ્ત। સંતૃપ્તને આપણે શું કહીએ છીએ? સેચ્યુરેટેડ। શું કહીએ છીએ? સેચ્યુરેટેડ। જો એના વિશે ડિસ્કસ કરીએ ભાઈ, જો ડબલ બંધ એટલે કે આલ્કીન હોય તો આલ્કીન કેવું હશે? અસંતૃપ્ત। અને આલ્કાઇનમાં ટ્રિપલ બંધ है તો એ બી કેવું હશે? અસંતૃપ્ત। જો સિંગલ બંધ હોય એટલે કે જો આલ્કેન હોય તો બધા જ આલ્કેન કેવા હશે? સંતૃપ્ત। સંતૃપ્ત હાઇડ્રોકાર્બન। જો ડબલ બંધ અથવા ટ્રિપલ બંધ હોય એટલે કે આલ્કીન અથવા આલ્કાઇન હોય તો એ બધા કેવા હશે? અસંતૃપ્ત। સંતૃપ્ત ને અસંતૃપ્તની અંદર ફરક શું છે ખબર તમને? જો આપણે ઓઇલની વાત કરીએ, ઓઇલની, બરોબર, ચરબી, ફેટ, સેચ્યુરેટેડ ફેટ કેટલી પ્રકારની આવે? 2 પ્રકારની આવે। એક સેચ્યુરેટેડ આવે, એક અનસેચ્યુરેટેડ આવે। બીજી ટ્રાન્સ ફેટ આવે, પણ 2 પ્રકારની મેન ફેટ है, એક સેચ્યુરેટેડ है, બીજી અનસેચ્યુરેટેડ है। સેચ્યુરેટેડ ફેટ કેવી है? અનહેલ્ધી है। સ્પીક લાઉડલી, કેવી है? અને અનસેચ્યુરેટેડ ફેટ કેવી है? હેલ્ધી। એટલે કે અસંતૃપ્ત ફેટી એસિડ એ આપણા માટે કેવા है? હેલ્ધી है। સેચ્યુરેટેડ ફેટી એસિડ એ કેવા है? અનહેલ્ધી। પણ શું એનો ઉપયોગ લેવો જોઈએ? શું સેચ્યુરેટેડનો ઉપયોગ કરવો જોઈએ? બોલો હા, કરવો જોઈએ। હાથ આગળ પૂછો કેમ? કારણ કે પુરુષની અંદર જે ટેસ્ટોસ્ટેરોન છે એની માટે 18 ગ્રામ સેચ્યુરેટેડ ફેટની જરૂર પડે છે। હવે બાયોલોજીમાંથી કેમ, અરે કેમિસ્ટ્રીમાંથી કેમ આવી ગયા? બાયોલોજી। પણ ધ્યાન આલો, થોડું ઇમ્પોર્ટન્ટ છે। એ જો ખરેખર આપણે વાત કરીએ ને તો વચ્ચે તમને કીધું હતું કે ઓમેગા 3 એક પ્રકારનું શું છે? ફેટી એસિડ है। ઓમેગા 3 ના કેટલા પ્રકાર? ઓમેગા 3 ની અંદર કેટલા પ્રકારના? 2 ભાગ પડે। એક હોય DHA, ડિકોસા હેક્ઝેનોઇક એસિડ, અને બીજું હોય EPA, ઇકોસા પેન્ટેનોઇક એસિડ। વાત થઈ હતી? ડિકોસા હેક્ઝેનોઇક એસિડ અને ઇકોસા પેન્ટેનોઇક એસિડ। DHA શેના માટે જરૂરી છે? બ્રેઇન માટે। શેના માટે? બ્રેઇન માટે। EPA શેના માટે જરૂરી છે? હાર્ટ માટે। શેના માટે? હાર્ટ માટે। તમને ખબર है આપણું જે બ્રેન है ને, બ્રેન એ 60% ફેટનું બનેલું है। કેટલા ટકા ફેટનું બનેલું है? કેટલા ટકા ફેટનું બનેલું है? આપણું બ્રેન 60% ફેટનું બનેલું છે। અને એ જે ફેટ છે એ કયું છે? DHA। બોર્નવિટાનો ડબ્બો જોયેલો? બોર્નવિટાનો ડબ્બા ઉપર શું લખેલું है? હાઈ ઇન DHA। હોય ના હોય 2 નંબરની વાત, પણ લખેલું હોય
લખેલું હોય છે. તો એની અંદર 60% બ્રેન આપણું હોય અને 60% ફેટનું બનેલું છે, જે છે DHA. આપણે નહીં કહેતા કે ખરેખર DHA જો ડાયટની અંદર હોય તો આપણું બ્રેન છે કેવું બનશે? પાવરફુલ, કોન્સન્ટ્રેશન પાવર વધી જશે. અને જો હાર્ટ માટે હેલ્ધી શું છે તો EPA એક પ્રકારનું અનસેચ્યુરેટેડ ફેટ છે, ઇકોઝા પેન્ટેનોઇક એસિડ. EPA કરે શું? હાથ આગળ પૂછો શું કરે? એ આપણા હાર્ટની અંદર જ્યારે તમને ખબર કોલેસ્ટ્રોલ વધી જાય ત્યારે LDL નું પ્રમાણ વધી જાય, લો ડેન્સિટી લાઇપોપ્રોટીન. LDL નું પ્રમાણ વધી જાય અને LDL નું પ્રમાણ વધી જાય તો આપણા આર્ટરીની અંદર શું થાય? બ્લોકેજ. તમે બી બોલો બ્લોકેજ. અને આર્ટરીની અંદર જ્યારે બ્લોકેજ થાય તો આપણને હાર્ટ એટેક આવવાના એટલે કે હાર્ટ સ્ટ્રોક આવવાના ચાન્સીસ રહે છે. તો હવે આની માટે શું કરવાનું? પૂછો શું કરવાનું? આની માટે આ LDL ને ઓછો કરવો પડે, HDL ને વધારવો પડે. HDL શું છે? હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન. તો એના માટે આપણે શું લેવું પડશે? EPA, ઇકોઝા પેન્ટેનોઇક એસિડ. શું લેવું પડશે? ઇકોઝા પેન્ટેનોઇક એસિડ. હવે જો વધારે બાયોલોજીની જઈએ, પાછા કેમિસ્ટ્રીમાં આવી જઈએ તો આ બધું હોય શું? આ શેના વિશે છે? સંતૃપ્ત અને અસંતૃપ્ત. આજે આપણે વાત કરી હાલ એ કઈ છે? બધી ઓમેગા 3 શું છે? અસંતૃપ્ત, અનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે. હવે જો નેક્સ્ટ જો એના પછી શું હતું? S કક્ષક. તો sp3 સંકરણની અંદર S કક્ષકનો કેટલા ટકા ભાગ હોય? 25%. જો કઈ રીતે? દાખલા તરીકે sp3 સંકરણ 100% હોય, 100%. તેમાંથી 75% કોનું છે? 75% કોણ છે? P છે. કેમ કે P ની કેટલી કક્ષક હોય? 3. S ની કેટલી છે? 1. તો S કક્ષક કેટલા ટકાથી? 25%. એ જ રીતે sp2 સંકરણની અંદર S કક્ષકનો કેટલો ભાગ છે? 33.33%. તમે બી બોલો 33.33%. પણ આ 33.33% માંથી જોઈ લો, દાખલા તરીકે sp2 સંકરણ 100% હોય તો કુલ ટોટલ કક્ષકો કેટલી છે? 3. એમાંથી 2 કક્ષકો કોની છે? P ની. તો ત્રીજો ભાગ કેનો છે? S નો. તો કેટલા ટકા હશે? 33.33%. S કક્ષક કેટલી હશે? 33.33%. જ્યારે sp સંકરણની અંદર ખાલી 2 જ કક્ષકો હોય, એક S છે અને બીજી P છે. સ્પીક લાઉડલી. એક S છે અને બીજી P છે. તો બંનેના કેટલા ટકા હશે? 50%. તો 50% S હશે અને 50% P હશે. ખબર પડતી હોય તો બોલો હા, પ્રેમથી બોલો. જો એના પછી હવે જો અહીં શીખવા જેવું શું છે તો સિમ્પલ વસ્તુ છે. જ્યારે બંધ ક્રમાંક વધે એટલે કે બંધની સંખ્યાઓ વધે તો આપણી બંધ લંબાઈ શું થશે? ઘટશે. બંધ લંબાઈ ઘટશે. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આલ્કેનની બંધ લંબાઈ વધારે હશે, આલ્કીનની હશે કે આલ્કાઇનની હશે? બંધ લંબાઈ આલ્કાઇનની હશે. કેની હશે? આલ્કાઇનની. કેમ કે બંધની સંખ્યા જેની અંદર વધારે હશે, બંધની સંખ્યા વધારે હશે એની બંધ લંબાઈ કેવી હશે? ઓછી હશે. તો બંધ લંબાઈ સૌથી ઓછી કેની હશે? આલ્કાઇનની. બંધ લંબાઈ સૌથી વધારે કેની હશે? આલ્કેનની. ઓછી સૌથી. અને જેટલી બંધ લંબાઈ ઓછી થશે એટલી બંધની ઉર્જા કેવી આપવી પડશે? વધારે. તો સૌથી વધારે બંધ ઉર્જા કેને આપવી પડશે બંધને તોડવા માટે? આલ્કાઇનને. કેને આપવી પડશે? તમે બી બોલો આલ્કાઇનને. સુપર. તો જો અહીંયા બીજું વસ્તુ, S કક્ષકની ટકાવારી જો વધે તો કાર્બનની વિદ્યુત ઋણતા પણ વધે છે. સિમ્પલ વસ્તુ. S કક્ષકની ટકાવારી વધે તો કાર્બનની વિદ્યુત ઋણતા શું થશે? વધશે. આકર્ષણ બળ શું થશે? વધશે. જો S કક્ષકની ટકાવારી વધશે તો એનું રીઝન શું છે? કારણ કે S કક્ષક કદમાં કેવી હોય? ખૂબ જ નાની અને કેન્દ્રથી કેવી હોય? ખૂબ જ નજીક. એના માટે કેન્દ્ર તરફનું આકર્ષણ બળ શું થશે? વધશે. કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધે છે. સમજાય કઈ રીતે? દાખલા તરીકે જો આ પરમાણુ છે, અહીંયા કોઈ કક્ષકે S કક્ષક. કઈ કક્ષકે? S કક્ષક. હવે S કક્ષક કદમાં કેવી હોય? ખૂબ જ નાની. કેન્દ્રની કેવી હોય? ખૂબ જ નજીક. એના માટે એનું જેટલું પ્રમાણ વધારે હશે એટલું આકર્ષણ બળ કેવું હશે? વધારે. S કક્ષકનું પ્રમાણ જેટલું વધારે, દાખલા તરીકે S કક્ષકનું પ્રમાણ સૌથી વધારે કેમાં છે? SP માં. SP એટલે આલ્કાઇનનો. આલ્કાઇનની અંદર. તો અહીંયા S કક્ષકનું પ્રમાણ જેટલું વધારે એટલું આકર્ષણ બળ વધારે હશે. અને જેટલું આકર્ષણ બળ વધારે હશે એટલી વિદ્યુત ઋણતા કેવી હશે? વધારે હશે. ખબર પડતી હોય તો બોલો હા. વિદ્યુત ઋણતા કેવી હશે? વધારે હશે. એના પછી S કક્ષકની લાક્ષણિકતા વધે તેમ વિદ્યુત ઋણતાનો ક્રમ
દર્શાવેલો છે. સૌથી વધારે વિદ્યુત ઋણતા કયા સંકરણની હશે બેટા? sp ની હશે. કેની હશે? sp ની. પૂછો કેમ? હાથ આગળ લાવો. પૂછો કેમ? કારણ કે sp ની અંદર કેટલા ટકા s કક્ષક આવેલી છે? 50%. એના પછી બીજી કેટલા ટકા sp2 ની અંદર કેટલા ટકા છે? 33.33%. તો sp કરતા ઓછી sp2 અને એના કરતા વિદ્યુત ઋણતા ઓછી કેની હશે? sp3 ની. કેની ઓછી હશે? sp3 ની. બોલો આવડી જાય કે ના આવડી જાય? ખબર પડે કે ના પડે? તો જો હવે આજ માટે આને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. એના પહેલા આને લખી લો. જો તો હવે આપણે જોયું એમ કે ભાઈ sp સંકરણની અંદર s કક્ષક નું પ્રમાણ કેવું હોય? સૌથી વધારે. કેટલા ટકા હોય બેટા? 50%. જ્યારે sp2 સંકરણની અંદર કેટલા ટકા હોય? 33.33%. અને sp3 સંકરણની અંદર આપણું હોય 25%. કેટલા ટકા હોય? 25%. જેમ s કક્ષકનું પ્રમાણ વધે એમ વિદ્યુત ઋણતા શું થાય? વધે. વિદ્યુત ઋણતા વધે છે. તો સૌથી વધારે વિદ્યુત ઋણતા કોની હશે? આલ્કાઇનની. આલ્કાઇનની. કેની હશે? આલ્કાઇનની. કારણ કે આલ્કાઇનની અંદર કેટલા બંધ હશે? ટ્રિપલ બંધ. તો જો હવે એક થોડો બીજો પ્રશ્ન બી લઈ લઈએ કે આની અંદર વિદ્યુત ઋણતાની આપણે વાત કરીએ. કેની વાત કરીએ? વિદ્યુત ઋણતાની. તો CH3 CH2 NH2 CH3 CH2 NH2 એના પછી CH3 CH NH અને ત્રીજું CH3 C ટ્રિપલ બોન્ડ N. આ ત્રણની અંદરથી કોની વિદ્યુત ઋણતા સૌથી વધારે હશે? કોની વિદ્યુત ઋણતા સૌથી વધારે હશે? સિમ્પલ વસ્તુ છે. જો કાર્બન માટે લાગુ પડે, કાર્બન માટે આપણે શું કીધું કે જો કાર્બનની અંદર sp સંકરણ હશે તો વિદ્યુત ઋણતા કેવી હશે? વધારે હશે. તો એવી જ રીતે નાઇટ્રોજન માટે પણ એનું એ જ લાગુ પડે છે. નાઇટ્રોજન માટે બી લાગુ કેવું પડે? એનું એ જ. તો અહીંયા જોઈ લો, અહીંયા કેટલા બંધ છે બેટા? સિંગલ બંધ. નાઇટ્રોજન સાથે હાઇડ્રોજનના બી કેવા બંધ છે? સિંગલ બંધ. સિંગલ બંધ હશે એટલે અહીંયા કયું સંકરણ થતું હશે? બોલો sp3. કયું સંકરણ થાય? sp3. આની વાત કરીએ તો અહીંયા ડબલ બંધ છે. ડબલ બંધ માટે કયું સંકરણ થશે? sp2. અને અહીંયા કેટલા બંધ છે? ટ્રિપલ બંધ. અને ટ્રિપલ બંધ હોય તો કયું સંકરણ થતું હશે? sp. તો સૌથી વધારે વિદ્યુત ઋણતા કયા સંકરણની અંદર જોવા મળે બેટા? sp ની અંદર. sp ની અંદર જોવા મળે છે. કયાની અંદર? sp ની અંદર. તો જવાબ કયો આવશે? આ આવશે. આઈડિયા આવે? તો આ પ્રકારના MCQ પૂછાઈ શકે છે. એના પછી એક બીજો લઈએ. જો તો સિમ્પલ વસ્તુ છે. નાઇટ્રોજન માટે બી એનો જ થશે કે નાઇટ્રોજન માટે બી sp સંકરણની વિદ્યુત ઋણતા કેવી હશે? સૌથી વધારે. એના કરતા કેની ઓછી હશે? sp2 ની. અને એના કરતા કેની ઓછી હશે? sp3 ની. એના કરતા કેની ઓછી હશે? sp3 ની. તો આ થઈ ગયો નાઇટ્રોજન માટેની વિદ્યુત ઋણતાનો ક્રમ. ચલો એક બીજો MCQ જોઈએ કે સિમ્પલ વસ્તુ છે. કાર્બન માટે sp સંકરણ અને નાઇટ્રોજન માટે sp3 સંકરણ. કયું સંકરણ? sp3. તો આ બંનેમાંથી વિદ્યુત ઋણતા કોની વધારે હશે? આપણે મેન જોવા જઈએ તો કેની ગણીએ? નાઇટ્રોજનની. કેમ કે આવર્ત કોષ્ટકમાં કાર્બન પછી કેનો વારો આવે? નાઇટ્રોજનનો. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી, હાથ આગળ લાવો, બોલો ડાબી બાજુથી. ડાબી બાજુથી જમણી બાજુ જતા શું થશે? કદ ઘટે છે. અને કદ ઘટશે તો કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ બળ શું થશે? વધશે. શું થશે? વધશે. અને આકર્ષણ બળ વધશે. આકર્ષણ બળ વધશે તો આપણી ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ છે શું થશે? વધશે. વિદ્યુત ઋણતા શું થશે? વધશે. તો એ જોઈને આપણે જવાબ કયો લખી દઈએ છીએ? નાઇટ્રોજન. પણ તમે બી બોલો, પણ અહીંયા સંકરણને જોવું પડશે. કયા સંકરણની વિદ્યુત ઋણતા વધારે છે? sp ની. માટે અહીંયા કાર્બનની વિદ્યુત ઋણતા કેવી હશે? વધારે હશે. તો બોલો ખબર પડતી હોય તો બોલો હા. આવડી જાય કે ના આવડી જાય ભાઈ? બસ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ જોઈએ. એના પહેલા લખવું હોય તો લખી દો. જો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ટોપિકની અંદર હાઇડ્રોકાર્બન વિશે વાત કરી હતી અને એના MCQ કઈ રીતે પૂછાય એની બી ચર્ચા કરી હતી ટોપિકની અંદર. હવે આ ટોપિકની અંદર આપણે જોશું કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ. કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ. કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ કેટલી રીતે થાય? હાથ આગળ લાવો, બોલો 4 રીતે.
ચાર રીતે થાય છે. ચાર રીત કઈ કઈ છે તો એની અંદર પહેલી જ રીત આપણે જોઈએ આણ્વીય સૂત્ર. કઈ? આણ્વીય સૂત્ર. આણ્વીય સૂત્રની રીતે. આણ્વીય સૂત્ર. આણ્વીય સૂત્ર શું છે તો મોલેક્યુલર ફોર્મ્યુલા. એને કેના વડે દર્શાવે બેટા? મોલેક્યુલર ફોર્મ્યુલા વડે. જો આણ્વીય સૂત્રની વાત કરીએ તો આપણે પહેલા જ જોઈએ ઇથેન. કોને જોઈએ? ઇથેન. દાખલા તરીકે ઇથેનને લખીએ આપણે તો ઇથેનનું આણ્વીય સૂત્ર તમને ખબર છે કયું થશે? C2H6. C2H6. ચલો એવી જ રીતે જો ઇથિનને દર્શાવવું હોય, કોને દર્શાવવું હોય? ઇથિનને. તો ઇથિનનું થશે C2H4. C2H4. અને એ જ રીતે જો આપણે ઇથાઇનને દર્શાવવું હોય, કોને દર્શાવવું હોય? ઇથાઇનને. તો ઇથાઇનનું થશે આપણું C2H2. કયું થશે? C2H2. તો આ થઈ ગયું આણ્વીય સૂત્ર. આણ્વીય સૂત્ર. અને આણ્વીય સૂત્ર કેના ઉપરથી નક્કી થાય? સામાન્ય સૂત્ર પરથી. તમને ખબર છે આલ્કેનનું સામાન્ય સૂત્ર કયું હતું? CnH2n+2. આલ્કિનનું CnH2n અને આલ્કાઇનનું CnH2n-2. 2 બે ઓછા કરવાના. શું કરવાનું? બે ઓછા કરવાના. બે શું કરવાનું? ઓછા કરવાના. આઈડિયા આવ્યો? ચલો એના પછી આપણે જોઈએ સંઘનિત બંધારણીય સૂત્ર. બીજી દર્શાવવાની રીત છે આપણી સંઘનિત બંધારણીય સૂત્ર. સંઘનિત બંધારણીય સૂત્ર જેને કહેવાશે કન્ડેન્સ્ડ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા. કન્ડેન્સ્ડ સ્ટ્રક્ચર ફોર્મ્યુલા. કન્ડેન્સ્ડ સ્ટ્રક્ચર ફોર્મ્યુલા. ચલો એ કઈ રીતે દર્શાવાશે તો આપણે બંધારણ કઈ રીતે દર્શાવીએ છીએ તમને ખબર? ઇથિનનું બંધારણ આપણે કઈ રીતે દર્શાવીએ? CH3. કોના વડે? CH3. ચલો એ જ રીતે આપણે ઇથિનનું બંધારણ કઈ રીતે દર્શાવીએ છીએ? CH2 ડબલ બોન્ડ CH2. ભણી ગયા કે ના ભણી ગયા ભાઈ? ભણી ગયા કે ના ભણી ગયા? હાથ આગળ લો. પૂછો કયા ધોરણમાં? 10મા ધોરણમાં. કયા ધોરણમાં? 10મા ધોરણમાં. એના પછી ઇથાઇનનું આપણે બંધારણ દોરવું હોય તો કયું થશે? CH ટ્રિપલ બોન્ડ CH. CH ટ્રિપલ બોન્ડ CH. તો આ થઈ ગયું બંધારણીય સૂત્ર. આ કેનું છે? ઇથેન, ઇથિન અને ઇથાઇનનું. હવે આપણે ત્રીજા નંબરની વાત કરીએ. ત્રીજા નંબરના કાર્બનિક સંયોજનોના બંધારણીય નિરૂપણની અંદર સંપૂર્ણ બંધારણીય સૂત્ર. ત્રીજા નંબરનું કયું થશે? સંપૂર્ણ બંધારણીય સૂત્ર. સંપૂર્ણ બંધારણીય સૂત્ર. સંપૂર્ણ બંધારણીય સૂત્ર જેને કહેવાશે કમ્પ્લીટ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા. કમ્પ્લીટ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા. કમ્પ્લીટ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા. શું એ કઈ રીતે દર્શાવશે તો ધ્યાન આપજો. સંઘનિત બંધારણીય સૂત્રને તમે જોઈ લો. કાર્બન કેટલા છે ઇથેનની અંદર? 2 છે. તો ચલો 2 કાર્બન સિંગલ બંધથી જોડાયેલા છે. આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે? 3. તો જો અહીંયા હાઇડ્રોજન દર્શાવીએ 1, 2 અને 3. તમે બી બોલો 3. અહીંયા બી દર્શાવીએ. અહીંયા કેટલા છે કાર્બન સાથે હાઇડ્રોજન? 3. 1, 2 અને 3. તો આ થઈ ગયું સંપૂર્ણ બંધારણીય સૂત્ર. કોનું થઈ ગયું? ઇથેનનું. કેનું થઈ ગયું? ઇથેનનું. એ જ રીતે ઇથિનનું જોઈએ આપણે. ઇથિનમાં કાર્બન કેટલા છે? 2. કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ. આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે? 2. ચલો અહીંયા દર્શાવશો 1 અને 1, 2. અહીંયા બી આવશે. અહીંયા બી કેટલા છે? 2. તો 1 અને 1, 2. આ થઈ ગયું ઇથિનનું કમ્પ્લીટ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા. એના પછી ઇથાઇનનું જોઈએ. એના પછી ઇથાઇનનું જોઈએ. ઇથાઇનનું થશે જો કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધે? ટ્રિપલ બોન્ડ. આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે? 1. તો અહીંયા 1 હાઇડ્રોજન. આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે? 1. તો અહીંયા બી 1 હાઇડ્રોજન. તો આ શેની વાત થઈ ગઈ? ઇથાઇનની. એના પછી ચોથા નંબરનું આપણું જશે બંધરેખાવાળા બંધારણીય સૂત્ર. બોન્ડ લાઇન સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા. બંધરેખાવાળા બંધારણીય સૂત્ર. ચલો જો ચોથા નંબરનું આપણું થશે બંધરેખાવાળા. તમે બી બોલો બંધરેખાવાળા બંધારણીય સૂત્ર. ચલો બંધરેખાવાળા બંધારણીય સૂત્ર જેને કહેવાશે બોન્ડ લાઇન સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા. બોન્ડ લાઇન સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા. જો આની અંદર શું છે તો કાર્બનિક સંયોજનોના આ બંધરેખા બંધારણીય સૂત્રમાં કાર્બન અને હાઇડ્રોજન પરમાણુને લખવામાં આવતા નથી.
કાર્બનિક સંયોજનોના આ બંધ રેખા વાળા બંધારણીય સૂત્રમાં કાર્બન અને હાઇડ્રોજનને લખવામાં આવતા નથી. જો લાઈનમાં લખું કે ભાઈ કાર્બનિક સંયોજનોના આ બંધ રેખાવાળા બંધારણીય સૂત્રમાં કાર્બન અને હાઇડ્રોજનને લખવામાં આવતા નથી. હાય તો શું કરવામાં આવે? તો જો શું કરવામાં આવે તો અહીંયા પરંતુ કાર્બન કાર્બન બંધોને આડી અવળી રેખાઓ વડે દર્શાવવામાં આવે છે. પરંતુ અહીં કાર્બન કાર્બન બંધોને કોના વડે બેટા? આડી અવળી રેખા વડે એટલે કે ઝિગઝેગ લાઈન વડે દર્શાવવામાં આવે છે. શું કરવામાં આવે છે? દર્શાવવામાં આવે છે. ખબર પડતી હોય તો બોલો હા. ચલો જો તો હવે કઈ રીતે, દાખલા તરીકે આપણે આ પહેલું સ્ટ્રક્ચર દોરીએ. निरूपी શું है? तो निरूपी कैसे एन है. શું है एन. આ એન છે નહીં. આથા ગળો પૂછો શું है. જો ભાઈ અહીંયા વાત કરી કે અહીંયા કાર્બનિક સંયોજનોના આ બંધારણીય સૂત્રની અંદર એટલે કે આ બંધ રેખાવાળા બંધારણીય સૂત્રમાં કાર્બન અને હાઇડ્રોજનને લખવામાં આવતા નથી. અહીંયા કોઈ જગ્યાએ કાર્બન અને હાઇડ્રોજન દેખાય તમને લોકોને? ના. તમને શું દેખાય? એન. તમને શું દેખાય? એન. અહીં કાર્બન અને હાઇડ્રોજનને દર્શાવવામાં આવતા નથી. પણ અહીં કાર્બન કાર્બન બંધોને આડી અવળી રેખા વડે દર્શાવવામાં આવે. તો આ શું છે? આથા ગળો પૂછો શું છે? જો આ એ છે જે હું તમને કહું એ અહીં જો કાર્બન આ 1 2 3 અને 4 કેટલા કાર્બન છે બેટા? 4. તો આનું નામ શું થશે? બ્યુટેન. શું થશે? બ્યુટેન. તો આ થઈ ગયું તમારું બ્યુટેન. શું થશે? બ્યુટેન. ચલો એ જ રીતે એક બીજું જોઈએ. निरूपी आ શું है? तो साहब कि एन है बच्चे તમે એક લીટી કરી વધારાની તો આ છે નહીં. આ શું થશે? તો જ્યારે ડબલ બોન્ડ હોય ત્યારે આપણે શું બોલીએ બેટા? ઇન. આલ્કીન. અને આલ્કીન ઉપરથી શું યાદ આવે તમને? ઇન. તો આનું નામ શું થશે? બ્યુટ 1 ઇન. પૂછો કેમ? કેમ કે પહેલા જ કાર્બન ઉપર શું છે? ડબલ બંધ. તો એવું બનશે. આનું નામ બનશે જો કઈ રીતે ભાઈ? જીગા. 1 2 3 4 કેટલા કાર્બન છે? 4 કાર્બન એટલે શું બોલાય? બ્યુટેન. પણ એ ડબલ બંધ હોવાથી એન કાઢી દેવાનું. શું લખવાનું? બ્યુટ 1 ઇન. તો આનું નામ થશે બ્યુટ 1 ઇન. શું થશે? બ્યુટ 1 ઇન. એ જ રીતે ત્રીજું એક ઉદાહરણ લઈએ. કેટલા બંધ જોયા તમે લોકોએ? ટ્રિપલ બંધ. અને ટ્રિપલ બંધની અંદર તમને ટ્રિપલ બંધ તમે જેવા જોવો એટલે તમને શું યાદ આવશે? આલ્કાઇન. તમે બી બોલો. આલ્કાઇન ઉપરથી શું યાદ આવશે? આઇન. શું યાદ આવશે? આઇન. ટ્રિપલ બંધ કયા કાર્બન ઉપર છે? પહેલા ઉપર છે સર. પહેલા ઉપર છે. તો આનું નામ થશે બ્યુટ 1 આઇન. બ્યુટ 1 આઇન. શું થશે? બ્યુટ 1 આઇન. ખબર પડતી હોય તો બોલો હા. પ્રેમથી બોલો. તો જો આ ટોપિકની અંદર આપણે જોયું કાર્બનિક સંયોજનોના બંધારણીય નિરૂપણ. એના પછી હવે આ જે છેલ્લો ટોપિક જોયો બંધ રેખાવાળા બંધારણીય સૂત્ર, તો એની અંદર કયા કયા ટોપિક આપણે આગળના ટોપિકની અંદર જોશું. ઓકે. તો જો તો હવે લાસ્ટ ટોપિકની અંદર આપણે જોયું હતું કે ભાઈ બંધારણીય સૂત્રોને દર્શાવવા માટેના અલગ અલગ પ્રકાર. તો પહેલાં જોયું હતું આણ્વીય સૂત્ર, બીજું બંધારણીય સૂત્ર, ત્રીજું સંપૂર્ણ બંધારણીય સૂત્ર અને ચોથા નંબરનું હતું આપણું બંધ રેખાવાળા બંધારણીય સૂત્ર. થોડો લોચો હતો. થોડો તમને થોડું તકલીફ હતી કે ભાઈ સર બંધ રેખાવાળા બંધારણીય સૂત્રની અંદર સેટલમેન્ટ કઈ રીતે છે. તો આ ટોપિકની અંદર આપણે જોશું બંધ રેખાવાળા બંધારણીય સૂત્રના અગત્યના મુદ્દાઓ. તો જેની અંદર પહેલાં જ આપણે જોઈએ કે રેખાના અંતિમ છેડા પર હંમેશા શું આવેલું હોય? CH3 હોય છે. ધ્યાન રાખજો. પહેલા નંબરનો મુદ્દો
રેખાના અંતિમ છેડા પર શું હશે બેટા? CH3 હોય છે. કઈ રીતે? દાખલા તરીકે કોઈ એક રેખા है, છેલ્લો છેડો છેડા है રેખાના, તો રેખાના છેડા પર શું હશે? CH3. તમે બી બોલો, CH3. હાથ આગળ પૂછો કેમ? જો આ રેખા વડે આ કાર્બનની વાત કરીએ તો કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4. આ રેખા વડે સુજલભી એક સંયોજકતા તો સંતોષાઈ ગઈ સુજલભી, પણ બાકી કેટલી રહી? 3. તો કેટલા હાઇડ્રોજન મૂકવા પડશે? 3. આ કાર્બનની બી એથલ આ રેખા વડે એક સંયોજકતા સંતોષાઈ ગઈ, તો બાકી કેટલી રહી? 3. કેટલી બાકી રહી? 3. તો આવી રીતે છેડા ઉપર શું હશે? હાથ આગળ છેડા ઉપર CH3 છેડા ઉપર શું હશે? CH3. ચલો એના પછી બીજા નંબરે જોઈએ, જો બે રેખા જોડાય ત્યાં CH2 હોય છે. જો બે રેખા જોડાય તો ત્યાં શું હશે? CH2 હોય છે. જો બે રેખા જોડાય તો. ચલો બીજા નંબરના મુદ્દાની વાત કરીએ. જો બે રેખા જોડાય તો ત્યાં CH2 હોય છે. ત્યાં શું હશે બેટા? CH2. સમજાવું કઈ રીતે? દાખલા તરીકે ચલો અહીંયા જુઓ, આ જગ્યાએ બે રેખાઓ શું થાય? જોડાય. તો અહીંયા શું લખવું પડશે તમારે? CH2. પૂછો કેમ? હાથ આગળ પૂછો કેમ? કારણ કે કાર્બનની સંયોજકતા કેટલી? 4. કેટલી છે? 4. ચલો અહીંયા જો, આ એક બંધ વડે કેટલી સંતોષાઈ? 1. અહીંયા બીજી વધી કેટલી? 2. તો શું લખવું પડશે? CH2. ખબર પડતી હોય તો બોલો હા, પ્રેમથી બોલો. હવે જો ચલો અહીંયા શું દર્શાવશે કહો? શું? પૂછો કેમ? છેડો હે ભાઈ. શું હે? છેડો. ચલો અહીંયા બી શું આવશે? CH3. કારણ કે શું હે? છેડો. તો છેડા ઉપર હંમેશા હાથ આગળ લાવો. CH3 હોય છે. થોડો હાથ ઓછો આગળ લાવો થોડો. ચલો એના પછી ત્રીજા નંબરે જો, ત્રીજા નંબરનું યાદ રાખવાના અગત્યના મુદ્દાની અંદર 3 રેખા જોડાય ત્યાં CH હોય છે. હેતલ, 3 રેખા જોડાય ત્યાં શું હશે? CH હોય છે. શું હોય? CH. તો 3 રેખા જોડાય. હેતલ ટેન્શન में 3 રેખા જોડાય ત્યાં CH હોય છે. શું હોય? CH હોય છે. 3 રેખા જોડાય ત્યાં શું હશે? CH. તો જો જિગ્નેશભાઈ 1 2 3 અહીંયા કેટલી રેખા જોડાય બેટા? 3 રેખા જોડાય ત્યાં શું હશે? CH. હવે અહીંયા 3 રેખા જોડાણી તો રીધી અહીંયા શું હશે? CH. 3 રેખા જોડાશે તો શું હશે? CH. પૂછો કઈ રીતે? એમ નહીં કહું, હાથ આગળ લાવો. પૂછો કઈ રીતે? જો સિમ્પલ વસ્તુ છે કે અહીંયા જો, અહીંયા એક કાર્બનની સંયોજકતા કેટલી? 4. 1 2 3 તો સંતોષાઈ ગઈ. બાકી શું રહ્યું? 1. એકને કેના વડે સંતોષી? H વડે. તો શું હશે? CH. અહીંયા શું હશે? પૂછો કેમ? છેડો હશે તો શું આવશે? CH3. અહીંયા બી આવશે CH, અહીંયા બી આવશે CH. કારણ કે શું? છેડો હે. પહેલો મુદ્દો હે. ચલો એના પછી ચોથા નંબરનું. જો 4 રેખા જોડાય તો ત્યાં માત્ર C હશે. ત્યાં માત્ર હાથ આગળ લો, બોલો. 4 રેખા જોડાય ત્યાં માત્ર C હોય છે. તો ચોથા નંબરનું જોઈએ. ચોથા નંબરનો મુદ્દો, જો 4 રેખા જોડાય તો ત્યાં માત્ર C હોય છે. C એટલે કાર્બન હોય. ચલો અહીંયા દેખો, અહીંયા કેટલી રેખાઓ જોડાય છે? 4. તો અહીંયા માત્ર શું હશે? C. અને છેડે શું હશે બેટા? CH3 અને તો આ થઈ ગયા તમારા બંધ રેખાવાળા બંધારણીય સૂત્રના અગત્યના મુદ્દાઓ. આટલા મુદ્દાઓ તમે યાદ રાખશો એટલે તમને બંધ રેખાવાળા બંધારણીય સૂત્રની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. ચલો એક ઉદાહરણ લઈએ એના માટે, એક એક્ઝામ્પલ લઈએ. શું લઈએ? એક્ઝામ્પલ. ચલો સોલ્વ તમારે કરવાનું છે. દેખીએ કઈ રીતે દર્શાવવામાં આવે, શું દર્શાવવામાં આવે. આ એક બંધારણીય સૂત્ર છે. આ શું છે? બંધારણીય સૂત્ર.
ચલો તમે મને એમ કહો કે અહીંયા શું દર્શાવવું પડશે આપણે? અહીંયા દર્શાવવું હોય તો છેડો હે, છેડો હે, છેડો હે, છેડો તો હે પણ કેટલા હે? 3. અને 3 હોય તો શું દર્શાવવું પડે? CH. 3 હોય તો શું દર્શાવવું પડે? CH. તો અહીંયા આવશે CH. શું આવશે? CH. ચલો તમે મને એમ કહો કે મારે અહીંયા દર્શાવવું હોય તો અહીંયા શું આવશે? C આવશે. શું આવશે? C. સુપર. શું આવશે? C. પૂછો કેમ? કારણ કે જો 1 2 3 અને 4 હોય તો શું આવશે? C આવશે. 4 હોય તો શું આવશે? C. ચલો અહીંયા દર્શાવવું હોય તો CH2. કારણ કે કેટલી રેખાઓ છે? 2 રેખા જોડાય તો શું આવશે? CH2. અને છેડો હોય તો CH. સરસ. તો જો અહીંયા આટલું લખી દો, એના પછી નેક્સ્ટ ટોપિકની અંદર આપણે આગળ જોઈએ. તો હવે આ ટોપિકની અંદર આપણે સંઘનિત બંધારણીય સૂત્રોને સંપૂર્ણ બંધારણીય સૂત્રમાં ફેરવવા માટેના કેટલાક ઉદાહરણો જોઈશું, જેથી પ્રેક્ટિસ થાય આપણી સંઘનિત બંધારણીય સૂત્રોને સંપૂર્ણ બંધારણીય સૂત્રોમાં ફેરવવાની. તો જો આની અંદર પહેલું જ આપણે ઉદાહરણ લીધેલું છે આ રહ્યું. ચલો અહીંયા ધ્યાન આલો થોડું. અહીંયા કાર્બન દેખો, પહેલા બધા કાર્બનને આપણે દર્શાવી દઈશું. અહીંયા કાર્બન કેટલા છે? 1. આ પહેલો. બાજુની અંદર બીજો, અહીંયા આ રહ્યો ત્રીજો, આ રહ્યો ચોથો અને એક બીજો 5. ચલો ધ્યાન આલ જોઈએ. ચલો આ કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન છે? 3. અને તમને ખબર છે છેડા ઉપર હંમેશા કેટલા હોવાના? 3. ચલો અહીંયા હશે 1 2 અને 3. ચલો આ કાર્બન ઉપર કેટલા છે? 2. તો જો અહીંયા ધ્યાન આલો, એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન. બાજુવાળા કાર્બન ઉપર શું છે? ઓક્સિજન. શું છે? ઓક્સિજન. તો ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાશે, કારણ કે સંયોજકતા કેટલી હશે આની? 2. માટે અહીંયા 2 થઈ ગયા. જો કાર્બનની સંયોજકતા ગણી લેવાની પછી આ કાર્બનની આ 2 3 અને 4 થઈ ગઈ પૂરી. ચલો અહીંયા કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે? 2. તો એક હાઇડ્રોજન નીચે, એક હાઇડ્રોજન ઉપર. ચલો અહીંયા જો કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે? 3. તો અહીંયા એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન અને આ રહ્યો ત્રીજો હાઇડ્રોજન. તો આ થઈ ગયું આનું બંધારણીય આનું સંપૂર્ણ બંધારણીય સૂત્ર. બોલો ક્લિયર બેટા? આવડી જાય? ચલો એક બીજું બી સોલ્વ કરીને જોઈએ. અહીંયા બીજા નંબરનું જો ધ્યાન આલો. અહીંયા બીજા નંબર પહેલા કાર્બનને દર્શાવી દઈએ આપણે. કાર્બન કેટલા? અહીંયા 1. ચલો પહેલો. બાજુનો કાર્બન બીજો C. એના પછી કેટલા બંધે? ટ્રિપલ બંધ, તો આવશે 3 બંધ. એના પછી કાર્બન હે તો હે. એના પછી કેટલા કાર્બન હે? CH2 3 વાર. તો કાર્બન 3 વાર આવશે. તો 1 વાર, 2 વાર અને 3 વાર. અને એના પછી છેડે શું હે? CH3. ચલો સોરી, એના પછી એક C આવશે. બરાબર. ચલો હવે ધ્યાન આલો. આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે? 3. તો એ 3 દર્શાવશું. 1 2 અને 3. ચલો એટલે આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે? 1. તો એ કેટલા દર્શાવવા પડશે આપણે? 1 જ. તો અહીંયા આવશે હાઇડ્રોજન 1. અહીંયા હાઇડ્રોજન કેટલા આવશે? 1. ચલો અહીંયા હાઇડ્રોજન આવશે 1. અહીંયા લોચો માર્યો છે. અહીંયા CH આવે નહીં, અહીંયા ખાલી C આવે. શું આવે? ખાલી C. સંયોજકતા પૂરી થઈ જાય. સંયોજકતા શું થઈ જાય? પૂરી. આ 3 અને 1 4 કઈ જગ્યાએ? હા, જો ડબલ બંધ થશે, ડબલ બંધ તો અહીંયા H આવશે. ડબલ બંધ થશે તો H આવશે. અને જો ટ્રિપલ બંધ થાય તો H આવશે નહીં. જો ડબલ બંધ કરો તો અહીંયા H આવશે. અહીં શું આવશે? H આવશે. ચલો સરસ. ચલો અહીંયા જો અહીંયા H છે તો અહીંયા શું આવશે? હાઇડ્રોજન. કાર્બનની સંયોજકતા 2 અને 1 3 અને 1 4 પૂરી. અહીંયા કાર્બન કેટલા હાઇડ્રોજન છે? 1. તો અહીંયા CH. કેમ? 1 2 3 4 પૂરી. ચલો અહીંયા બધા વચ્ચે શું આવશે? H2. અહીંયા બી H2 અને અહીંયા બી H2 અને છેડે શું આવશે? CH3. શું આવશે? CH3. બોલો ક્લિયર? આવડે કે ના આવડે ભાઈ? ચલો આના ભાઈ ત્રીજા નંબરનું જોઈએ. કયા નંબરનું જોઈએ? ત્રીજા નંબરનું. જો ત્રીજા નંબરનું જોઈએ આપણે તો ત્રીજા નંબરનું થશે આપણું. ત્રીજા નંબરનું એમ કરો, ત્રીજા નંબરનું, ચોથા નંબરનું ને પાંચમા નંબરનું તમારે હોમવર્કની અંદર લખી લેવાનું. તેની અંદર લખી લેવાનું? હોમવર્કની અંદર. આમાંથી જે ના ફાવે એ કાલ આપણે શું કરાવશો? સોલ્વ કરાવશો. તો જો આ ટોપિકની અંદર આપણે આટલું ક્લિયર કરીએ છીએ, આ જોઈ લો, પછી આગળના ટોપિકની અંદર નેક્સ્ટ જોઈએ.